ગાઈસ અત્યારે વાગી ગયા છે સવારના 7:30 ને આપણે આપણા કબૂતરા બહાર કાઢી લીધા છે. તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. આપણે આગળ હું કરીએ એ તમને બધું બતાવું. આપણા કબૂતરાની ઓયડી તો ગાઈસ તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે વાડીએ પહોંચીને કબૂતરા બહાર કાઢ્યા છે. તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અંદર ઘોડીનો વછેરો બે બાંધ્યા છે. હેલો ગાઈસ, તમે બધા જોઈ રહ્યા છો અત્યારે પાછા વાડીએ જઈ રહ્યા છીએ બપોરે. તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ. જયભાઈ સૂતા છે. તો ચાલો હવે આપણે કબૂતર બહાર કાઢવાના છે. તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. પછી તમને ઘોડી પાસે જઈને ઘોડીને વછેરો બતાવું. તો તમે બધા જોઈ રહ્યા છો અત્યારે આપણે વાડીએ કબૂતર બહાર નથી કાઢીએ. આપણે અત્યારે એક આપણા ભાઈબંધના તબેલે જાય છે. તો ચાલો તમને ત્યાં જઈને બધી ઘોડીઓ બતાવું. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. આપણે ત્યાં કબૂતર લેવા જ આવી છે બીજા. તો તમે જોઈ રહ્યા છો આપણે તબેલે પહોંચી ગયા છીએ. તો ચાલો તમને ઘોડા બતાવું. જોઈ રહ્યા છો અમે અત્યારે નિકુંજભાઈના તબેલે પહોંચી ગયા છીએ. આ છે નિકુંજભાઈનો ઘોડો મોલ્લો. જો અહીંયા કુકડા પણ છે. જો કબૂતર પણ છે. જોઈ રહ્યા છો ભાઈબંધના તબેલેથી આપણે બે કબૂતર લઈને નીકળી ગયા છીએ. તો એ ભાઈબંધની ઘોડીઓ આગળ 2-3 ચરે છે. તો ચાલો તમને બતાવું. તબેલે નહોતી તે છૂટી હતી એટલે. તો એક આ વછેરી છે. અહીંયા એક ઓલી કાળી ઘોડી છે. એક આ વછેરો છે ને બીજી બે આમ આગળ છે. તો ચાલો તમને બતાવું. જોવો, એક આ રોજી છે અને એક આ માકડી છે. તો ચાલો આપણે વાડીએ જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે વાડીએ પહોંચીને કબૂતરા કાઢી લીધા છે. એક આ કબૂતર આપણે નવું લાવ્યા અને એક ઓલું. 10 કબૂતર થઈ ગયા છે. હજી બીજા લાવશું ધીમે ધીમે. તમે બધા સપોર્ટ કરતા રહેજો. ચાલો આપણે ઘોડી પાસે જઈએ. આપણી ગાડી. જો કેસર ને કોહિનૂર બે છે. કેસર સીધી હામી જ આવે છે. આ કોહિનૂર.
તો બસ આજના વ્લોગમાં એટલું જ. તે તમને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કરી દેજો.